પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9માં આવેલ રોટરી નગર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી ભૂગર્ભ ગટરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિકરાળ સ્વરૂપથી કંટાળીને રોટલીનગર વિસ્તારની મહિલાઓએ પાટણ નગરપાલિકામાં આવી હલ્લાબોલ કરી સ્થાનિક કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભૂગર્ભ ગટરના એન્જિનિયર કીર્તિભાઈ પટેલને ઉગ્ર રજૂઆત કરી ટૂંક જ સમયમાં સમસ્યાનો નિવેડો લાવવા સ્થાનિક મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. આ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં લાવવામાં નહીં આવે તો ફરી સોમવારે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રોટરીનગર વિસ્તારમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર સમસ્યાથી ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે. જાહેર રોડ પર આવવા જવાનો પણ રસ્તો બંધ થઈ ગયેલ છે. લોકોને અવર જવર આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી કરવી પડતી હોય. રોગ થવાની પણ સમસ્યા સહેલી છે અને ગંદકીના કારણે મચ્છરજન્ય રોગનો સ્થાનિકો દ્વારા સામનો કરવો પડી રહ્યો છે. પાટણ નગરપાલિકાનું આ અંધેર તંત્ર ઝડપથી જાગી સત્વરે આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે ને આ ઉભરાતી ગટરની સમસ્યાનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો ને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગણી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.